કેમ છે બાળકો? જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગણિત ગમત પ્રકરણ 7 જગ અને મગ. બાળકો, આપણે આ પ્રકરણની શરૂઆતમાં તો કે પ્રવાહી વસ્તુના માપન વિશે શીખવાનું છે. પ્રવાહી વસ્તુનું માપન એટલે શું? તો કે આપણે જે દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ શું કહેવાય? પ્રવાહી. એનું માપન આપણે કિલો, 2 કિલોમાં કરતા નથી, પરંતુ તેનો માપન આપણે લીટર કે મિલીલીટરમાં કરવામાં આવે છે. તો એના વિશેની વાત આ પ્રકરણની અંદર કરવાની છે. બન્ની અને બંનો પોતાની લગ્ન તિથિ ઉજવે છે. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે બાળકો? તમે ધોરણ 3 ની અંદર તો કે બન્ની અને બંનો બંનેના કુટુંબના તો કે લગ્ન વિશે ખબર હશે. બન્ની અને બંનોએ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી. બધા પ્રાણીઓ દોડતા, કૂદતા અને પેટે સરકતા આવ્યા. શું કહે છે કે તેમને પોતાની લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને એના માટે તેને ખીર બનાવી. તમને પણ ખીર ભાવતી હશે. અને બધા પ્રાણીઓ છે દોડતા, કૂદતા અને કોઈ પેટથી સરકતા ત્યાં પહોંચે છે. બાળકો, આપણે હમણાં જ સમજ્યા કે પ્રવાહી વસ્તુના માપવા માટેનો એકમ લીટર અથવા મિલીલીટર છે. મિલીલીટરને ટૂંકમાં મિલી પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે પ્રવાહી વસ્તુને માપવાનો એકમ જણાવો. તો એની અંદર લીટર પણ હોઈ શકે અને મિલીલીટર પણ હોઈ શકે છે. તો આપણે સૌપ્રથમ સમજીએ કે 1 લીટર બરાબર 1000 મિલી. 1000 મિલી. મિલીનું પૂરું નામ શું કહ્યું બેટા બાળકો આપણે? તો કે મિલીલીટર. એટલે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. તો મિલી છે એનું પૂરું નામ તો કે મિલીલીટર થાય છે. ખાસ પરીક્ષામાં તમારે યાદ રાખવાનું છે. જો હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. શું કહે છે? હાથી છે એ 50 લીટર ખીર પી રહ્યો છે. જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યો છે. બાળકો, આ ખાલી જગ્યામાં આપણે અંદાજિત કહેવાનું છે કે જીરાફ છે એ 10 લીટર, 20 લીટર કે 30 લીટર કોઈ પણ અંક તમે જાતે લખી શકો છો. ગાય ખાલી જગ્યા લીટર પી રહી છે, તો આપણે ત્યાં પણ આપણે અંદાજિત અંક લખવાનું છે કે 5 લીટર, 10 લીટર, 15 લીટર તો કે ખીર પી રહી છે. પછી ખિસકોલી આવી. તે કહે, હું 1 લીટર ખીર નહીં પી શકું. મહેરબાની કરીને મને માત્ર 500 મિલી આપો. શું કહે છે? જો ખિસકોલી છે એ માત્ર કેટલું માંગે છે? તો કે ખિસકોલી છે એ માત્ર 500 મિલી ખીર માંગે છે. માત્ર ખિસકોલી છે 500 મીટર ખીર માંગે છે. ગધેડાએ પૂછ્યું, 500 મિલી ખીર શું તે 1 લીટર થી વધારે ન કહેવાય? બાળકો, આપણે હમણાં જ સમજ્યા કે 1 લીટર બરાબર 1000 મિલી. તો 500 મિલી છે એ 1000 કરતા નાના કે મોટા? તો કે 1000 કરતા તે નાના. એનો મતલબ કે તે લીટર કરતા કેવું ગણાશે? નાનું ગણાશે, મોટું ગણાશે નહીં. ગધેડાએ જે પ્રશ્ન પૂછ્યો એ ગધેડા જેવો જ હતો. શિયાળે જવાબ આપ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર. શું કરે છે? ગધેડાને શું કહે છે શિયાળ? કે ગધેડા જેવું વર્તન ના કર. 1 લીટર એટલે 1000 મિલી. જે આપણે હમણાં જ સમજ્યા કે 1 લીટર બરાબર 1000 મિલી. તેથી 500 મિલી એટલે અડધો લીટર. શું કહે છે? તો 500 મિલી બરાબર કેટલું થશે? તો કે અડધો લીટર. જો ખાસ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે કે 1 લીટર બરાબર કેટલા મિલી, અથવા એ રીતના પણ પૂછાઈ શકે કે 1000 મિલી બરાબર કેટલા લીટર. બીજું પરીક્ષામાં એવું પૂછાય છે કે 500 મિલી બરાબર કેટલા લીટર. તો એમાં આપણે અડધો લખવું પડે. તો 500 મિલી બરાબર અડધા લીટર અને 1000 મિલી બરાબર 1 લીટર. ને 1 લીટર બરાબર 1000 મિલી અને મિલીનું પૂરું નામ મિલીલીટર. ખાસ બાળકો યાદ રાખવાનું છે. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. તેને કહ્યું, અરે
અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ. શું કહે છે દેડકો કે અમારે તો માત્ર 100 મિલી જ જોઈએ. બરાબર. આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી, તેને 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલીલીટર ખીર ભરી. ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? બાળકો, આપણે એ જવાબ જોઈએ તો જો આપણને સરસ મજાનું કહ્યું છે કે 100 મિલી બરાબર 1 ગ્લાસ, તો 10 ગ્લાસ બરાબર કેટલા થશે? તો આપણે કહી શકીએ કે એક દેડકો છે, એક ગ્લાસ છે, એક ગ્લાસમાં તો કે 100 મિલી, તો 10 ગ્લાસમાં કેટલા? ચોકડી ગુણાકાર કરીએ તો 10 નો ગુણાકાર 100 સાથે, એકનો પ્રશ્નાર્થ સાથે, તો 10 ગુણ્યા 100 ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 10 એકમની 100, દશકની એક સાથે 0, દશકની એટલે કે 1 ને 0 સાથે ગુણાકાર કરીએ તો 0, 1 નો 0 સાથે ગુણાકાર તો 0, 1 એકા 1. જવાબ થશે 1000 મિલી. તો 1000 મિલી આપણે સમજ્યા હતા કે 1000 મિલી બરાબર કેટલા લીટર થશે બાળકો? આપણે થોડીક વાર પહેલા સમજાતા હતા કે 1000 મિલી બરાબર 1 લીટર, એટલે કે 10 દેડકા છે એને 1 લીટર ખીર જોશે. શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. એને કહ્યું, અરે એ તો સાવ સરળ છે, 10 વખત 100 એટલે ખાલી જગ્યા મિલી બરાબર 1 લીટર, જે આપણે હમણાં જ સમજ્યા. ફરીથી બાળકો આપણે સમજી લઈએ તો શું કહ્યું છે કે 10 વખત 100 મિલી એટલે આપણે કહી શકીએ કે બરાબર 1000 મિલી, જે આપણે હમણાં જ દાખલો ગણીને સમજ્યા. 1000 મિલી બરાબર કેટલું થશે? તો કે 1 લીટર થશે. બરાબર. હવે તમે લખો કે 10 ગુણ્યા, તમે પણ લખી શકો છો 10 ગુણ્યા 100 મિલી બરાબર કેટલું થશે? તો કે 10 ગુણ્યા 100 મિલી બરાબર તો કે 1000 મિલી. એનો મતલબ થશે 1 લીટર, જે આગળ પણ આપણે સમજ્યા છીએ. અરે ટીટી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉદાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે આપણે શું કરીશું? અમે મોડા છીએ. જો કીડીઓ શું કહે છે કે અમે મોડા છીએ. જો કીડીઓનું એક જૂથ કેટલી કીડી છે એ આપણને ખ્યાલ નથી, એટલે કહે છે કે અમે મોડા પડ્યા. ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે, દરેક માત્ર ને 1 મિલી જ જોઈએ. શું કહે છે કે દરેક કીડીને, એટલે કે એક કીડી છે એને માત્ર 1 મિલી જ જોઈએ. બાળકો, હવે આગળનું આપણે પછી સમજશું. તો કે એક કીડી બરાબર 1 મિલી જોઈએ. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. હાથીએ પૂછ્યું, તમે બધાથીને કેટલા છો? અમે માત્ર 1000 છીએ. જો એક કીડી બરાબર 1 મિલી, તો કેટલા થશે? 1000 કીડી. તો 1000 કીડી બરાબર કેટલું જોશે? તો આપણે કહી શકીએ 1000 કીડી બરાબર 1000 મિલી. એક કીડીએ 1 મિલી જોઈએ, તો 1000 કીડીએ 1000 મિલી જોઈએ. બિલાડી બોલી, ઓહો 1000, આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે. હાથીએ વિચારીને કહ્યું, કાંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલી ખીર પીશે, તો જેથી 1000 કીડીઓ પીશે, તો કે 1000 ગુણ્યા 1 બરાબર આપણે હમણાં જ કહ્યું કે 1000 મિલી થશે. 1000 મિલી એટલે કેટલા થશે? તો કે 1 લીટર થશે. અરે તેમને પણ 10
દેડકાઓ જેટલી ખીર જોઈએ? ગધેડાએ કહ્યું હા, કારણ કે જે 10 દેડકાઓ છે એને પણ 1 લીટર ખીર જોઈ હતી. બધી કીડીઓએ ખીર પી લીધી. દરેક ખૂબ ખુશ હતા. તેઓએ ગીત ગાય તથા નૃત્ય કરીને લગ્ન તિથિ ઉજવે છે. નમસ્કાર બાળકો.